डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દત્ત મિત્રો, મારું નામ અંકિત જોશી છે। હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું। આજે આપણે જે આપણું ટીવાય બીકોમ છે એ ટીવાય બીકોમમાં આપણો વિષય આવે છે આંકડાશાસ્ત્ર। એ આંકડાશાસ્ત્રમાં ભાગ 1 માં આપણો એકમ નંબર છે 4, જેનું નામ છે સંભાવના। એના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ જ એકમ ઉપર આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ ચૂક્યા હતા। આજે આપણે એના આગળના પ્રકરણ, એની આગળની વિષય વસ્તુઓ આપણે ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ એકમમાં, સંભાવના એકમમાં જે વસ્તુ ભણવાના છીએ એ છે શાબ્દિક અર્થો। જ્યારે સંભાવનાની વાત કરીએ તો સંભાવનામાં જે વસ્તુઓ લખેલી હોય એ વસ્તુનો અર્થ શું સમજવો, આમાં ઘણા બધા શાબ્દિક અર્થ હોય, એને આપણે સમજીએ। તો સૌથી પહેલાં છે યોગ ઘટના। યોગ ઘટના કોને કહેવાય? તો નિર્દેશ અવકાશ એસમાં ઘટના એ અને ઘટના બી વ્યાખ્યાયિત કરવામાં આવે છે। તો ઘટના એમાં હોય અથવા ઘટના બીમાં હોય તેવા તમામ નિર્દેશ બિંદુઓના ગણને ઘટના એ તથા ઘટના બીની યોગ ઘટના કહે છે। ઇન સિમ્પલ કહો ને, ઘટના એ થઈ ગઈ હોય, ઘટના બી થઈ ગઈ હોય, બંનેના તમામ ગણને લઈ લેવાના એટલે કે યોગ ઘટના। એના પણ, ઘટના એના પણ બધા જ ગણ અને ઘટના બીના પણ બધા જ ગણ આપણે લઈ લેવાના, તો આપણને શું મળે? બંનેનો યોગ એટલે સરવાળો એટલે યોગ મળે। તો એને આપણે શું કહી શકીએ? ઘટના એ તથા ઘટના બીના યોગની ઘટના કહે છે। આપણે સિમ્પલમાં સમજવું હોય, સંકેતમાં એ યુ બી વડે દર્શાવવામાં આવે છે। જ્યારે યોગ ઘટનાની વાત કરો તો યોગ ઘટનાને કેવી રીતે આપણે દર્શાવવાનો, કેવી રીતે બતાવવાનો? એ યુ બી આ એનો રૂપ છે દર્શાવવાનો। અને આપણે એને ઇન શોર્ટ કેવું હોય તો એ યોગ બી એમ પણ વંચાય છે। હવે આપણે એને એક્ઝામ્પલમાં જોઈએ। 1, 3, 5 આ 3 ગણ છે। કયા ગણ છે? એમાં, ઘટના એમાં 1 છે, 3 છે અને 5 છે। એમ જ બીમાં, ઘટના બીમાં 2, 3 અને 4 આ ગણ છે। આ ગણ છે। આ બંનેમાંથી જો 1, 3, 5 લઈ લેવાનો, પછી આપણે 2 અને 4 પણ લઈ લેવાનો। 5, 3 બંનેમાં કોમન છે એટલે આ એકમાં આવી ગયું। એવી રીતે બંનેના ઘટના એ અને ઘટના બી બંનેના બધા જ ગણ લઈ લેવાના। જે રિપીટ થતો હોય એક જ વખત લેવાનો। જેમ કે આ બંનેમાં 3 રિપીટ થાય છે તો આપણે 1, 3, 5 લઈ લીધા, તો હવે આમાંથી 3 નહીં લેતા, 2 ને 4 લઈએ, એટલે બધા જ ગણ આવી જવા જોઈએ। જ્યારે આપણે છેદ ઘટનાની વાત કરીએ તો નિર્દેશ અવકાશ એસમાં બે ઘટના એ અને બી વ્યાખ્યાયિત કરવામાં આવે તો ઘટના એમાં હોય અને ઘટના બીમાં પણ હોય તેવા તમામ નિર્દેશ બિંદુઓને ગણને ઘટના એ તથા ઘટના બીની છેદ ઘટના કહે છે। સિમ્પલ વર્ડમાં કહીએ આપણે તો જે ઘટના એ અને ઘટના બી બંનેમાં હોય એવા ગણને આપણે લેવાના। જ્યારે ઘટના એ એના ગણ હોય, ઘટના બી એના પણ ગણ હોય, બંનેમાંથી બંનેમાં જે ગણ હોય ને, બંનેમાં જે ગણ હોય એ આપણે લેવાનો, એટલે આપણે એને છેદ ઘટના કહીએ છીએ। તમામ નિર્દેશ બિંદુઓના ગણને ઘટના એ તથા ઘટના બીની છેદ ઘટના કહે છે। તેને સંકેતમાં એ એન બી વડે દર્શાવવામાં આવે છે। કેવી રીતે દર્શાવવામાં આવે છે? છેદ ઘટનાને એ એન બી, હવે અને એ છેદ અને બી એમ વંચાય છે। એ છેદ બી, ઘટના એ છેદ ઘટના બી એવી રીતે પણ વંચાય છે। ઉદાહરણમાં આપણે જોયો તો એ ઘટના હતી ને, આમાં 1, 3, 5 ગણ હતા, જ્યારે બીમાં કેટલા હતા? 2, 3 અને 4 હતા। હવે તો આ બંનેમાંથી આપણે એવું કહીએ એ એન બી શોધવું છે, ઘટના એ અને ઘટના બી માંથી છેદ ઘટના શોધવી છે, તો આપણે કઈ મળે? જે બંનેમાં છે। 1, 3, 5 અને 2, 3, 4 એટલે 3 છે ને એ બંનેમાં છે, એટલે આપણને છેદ ઘટના શું મળશે? 3 મળશે। ઉદાહરણમાં એ યુ બી એટલે 3 મળે આપણને। એ એન બી બે ઘટના એ અને બી સાથે ઉદ્ભવે છે। જ્યારે એ એન બી ની વાત કરીએ ને તો ઘટના એ અને ઘટના બી થયા પછી એ એન બી કાઢી શકીએ। બીજું છે તફાવત ઘટના। નામથી જ ખબર પડે, તફાવત ઘટના।
નિર્દેશ અવકાશની એસ ની બે ઘટનાઓ એ અને બી માટે જો ઘટના એ માં હોય અને ઘટના બી માં ન હોય તેવા તમામ નિર્દેશ બિંદુઓના ગણને ઘટના એ અને બી ની તફાવત ઘટના કે જે એસ હોય ને એસ એટલે પૂરેપૂરા, ઠીક છે, બધા જ નિર્દેશ અવકાશ આવી જાય, જેટલા પણ સંભવિત પરિણામ હોય ને બધા જ આવી જાય છે, એ આપણે નિર્દેશ અવકાશ. આ નિર્દેશ અવકાશ એસ કે યુ આમાંથી આપણે ઘટના એ અને ઘટના બી ની વાત કરી રહ્યા હોય તો ઘટના એ માં હોય અને ઘટના બી માં ન હોય એ આપણે એવા નિર્દેશ બિંદુઓને લેવાના, એવા ગણને લેવાના, તો એને આપણે તફાવત ઘટના કહેવામાં આવે છે. જેમ કે ઘટના એ અને ઘટના બી ની તફાવત ઘટના કહે છે, તેને એ માઇનસ બી વડે દર્શાવવામાં આવે છે. આપણે જ્યારે તફાવત ઘટનાની વાત કરીએ એ માઇનસ બી એટલે એસ માંથી આપણે ઘટના એ અને ઘટના બી આપણે પાસે હોય ને તો ઘટના એ ને છોડીને જેટલા પણ હોય એ આપણા ઘટના બી એટલે એ બંને તફાવત આવી જશે. ઉપર દર્શાવેલ ઉદાહરણમાં એ માઇનસ બી એટલે 1 અને 5. પછી સાનુકૂળ બનાવો તો નિર્દેશ અવકાશ એસ ના જે બનાવો ઘટનાની પ્રાપ્તિ માટે અનુકૂળ હોય તેવા બનાવોને તો ઘટના માટે સાનુકૂળ બનાવો કહે છે. નિર્દેશ અવકાશ એસ કે યુ હોય ને આ માટે જેટલા બનાવો આપણા પરિણામની પ્રાપ્તિ માટે અનુકૂળ હોય એટલે એટલા માંથી તો આપણને મળી જ જશે. એવી રીતે જ્યારે હું તમને કહું કે પાસો ફેંક્યો, પાસો આપણે ફેંકીએ છીએ અને પાસો ફેંકવામાં આપણે ઓડ નંબર આવવાના, પછી આપણે એવું કહીએ આપણને ઇવન નંબર મળે, એવી રીતે તો ઓડ નંબર મળે એટલે ઓડ તો કેટલા હોય 1, 3 અને 5 જ હોય. તો એ જે ત્રણે છે ને એને આપણે સાનુકૂળ ઘટના કહી શકીએ. આ ત્રણેયમાંથી પછી એક આવશે એવી રીતે. તો નિર્દેશ અવકાશ એસ ના જે બનાવો ઘટનાની પ્રાપ્તિ માટે અનુકૂળ હોય તેવા બનાવોને ઘટના માટેના સાનુકૂળ બનાવો કહીએ છીએ. દાખલા તરીકે આપણે જોવું હોય તો પાસો ઉછાળતા આંકડા 1, 2, 3, 4, 5, 6 આપણને મળે છે. એક પાસો ઉછાળીએ તો આપણને 1, 2, 3, 4, 5, 6 મળે, એક પાસામાં મળવાની શક્યતાઓ છે, આમાંથી જ મળે છે. હવે આપણે ઘટના એ ને પાસા પરના એકી સંખ્યા મળે તેવી રીતે આપણે ગણી લઈએ કે ઘટના એ શું તો આમાંથી એકી સંખ્યા મળે. તો એકી સંખ્યા કઈ છે 1, 3 અને 5. હવે ઘટના એ માટે સાનુકૂળ બનાવો કહેવામાં આવે તો 1, 3, 5 ને આપણે સાનુકૂળ બનાવો કહી શકીએ કે 1, 3, 5 છે ને આ ત્રણે શું છે એકી સંખ્યા છે પણ મળશે તો એક જ ને આપણને. તો આ ત્રણ માંથી કોઈ પણ એક મળશે પણ 3 હોય ત્યારે જ એક મળી શકશે. આ 3 નો ઉદ્ભવ થાય ને તો જ આપણને એક મળી શકશે. આમાંથી બધાની વાત કરીએ તો ના મળી શકે. જ્યારે 1, 2, 3, 4, 5, 6 કહીએ આ 6 માં તો ઓડ પણ છે ને ઇવન પણ છે, બંને વસ્તુ છે. પણ આપણી સાનુકૂળ બનાવો કેટલા ક્યારે ઓડ આવે તો આમાંથી એક ઓડ સંખ્યા આવવાની સંભાવના શું એવી રીતે. સાદા શબ્દમાં કોઈ ઘટના માટે આપણે જે બનાવ જોઈતો હોય તેને સાનુકૂળ બનાવ કહેવામાં આવે છે. એટલે આપણી ઘટનાના પરિણામ આવે એના માટે જેટલા પણ બનાવો જોઈતા હોય એને આપણે સાનુકૂળ બનાવો કહીએ છીએ, ઘટના કહીએ છીએ. પછી સમસંભવી ઘટનાઓ. સમસંભવી ઘટનાઓ કોને કહેવામાં આવે છે? જો કોઈ યદચ્છ પ્રયોગમાં દરેક ઘટના બનાવવાની સંભાવના એક સરખી હોય, એટલે કોઈ પણ યદચ્છ પ્રયોગમાં કોઈ એક ઘટના બને ને એની સંભાવના શું એક સરખી હોય તો તે ઘટનાઓને સમસંભવી ઘટના કહે છે. દાખલા તરીકે આપણે ખામી રહિત પાસા ઉછાળતા તેના પર મળતો અંક સંભાવના સરખી છે. હવે આપણને ખબર છે કોઈ પણ આપણે પાસો ઉછાલીએ તો આથી તેને પાસો ઉછાળતા તેના પર મળતા આંકની સંખ્યા તે સમસંભવી ઘટના છે. પરસ્પર નિવારક ઘટનાઓ. પરસ્પર નિવારક ઘટના કોને કહેવામાં આવે છે તો એ પણ જોઈએ આપણે. નિર્દેશ અવકાશની ઘટનાઓમાંથી જ્યારે એક ઘટના બનવાથી બાકીની ઘટનાઓનું નિવારણ થાય. હવે આપણને એક વસ્તુ છે એક ઘટના બને ને એનાથી બીજા ઘટનાનું નિવારણ થાય. એટલે તમે સમજો જ્યારે એક્ઝામ્પલ આમાં આવશે કે સિક્કો ઉછાળતા તેની પર ચાપ મળે આપણને. કેટલી મળે? ચાપ મળે. એટલે આપણે જ્યારે સિક્કો ઉછાલીએ કાંક તો આપણને હેડ મળે, કાંક તો આપણને ટેલ મળે. કાંક તો આપણે પાસો ફેંકીએ કાંક તો આપણને 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે કે 6 મળે એવી રીતે. તો જ્યારે પણ આપણે કોઈ પણ ઘટનાનું પરિણામ વિચારતા હોઈએ તે ઘટના એ કહી શકાય અને કાંટો મળે તેને ઘટના આપણે બી કહી શકીએ. ક્લિયર?
તો ઘટના એ અને ઘટના બી પરસ્પર નિવારક ઘટનાઓ થાય. એટલે કાંક તો આગ આવશે, આ ના આવે તો પછી ઘટના બી બનશે. ખબર પડી તમને? આપણે ઘટના એ બની હોય, ઘટના એ ના બને તો ઘટના બી બને છે, એવી રીતે. તો એને પરસ્પર નિવારક ઘટના કહીએ છીએ. તો નિર્દોષ અવકાશની ઘટનાઓમાંથી જ્યારે એક ઘટના બનવાની બાકીની ઘટનાઓનું નિવારણ, એટલે પરસ્પર નિવારક એટલે એક ઘટના બનવાથી બીજી ઘટનાનું નિવારણ થાય છે, ત્યારે આવી ઘટનાઓને આપણે પરસ્પર નિવારક ઘટનાઓ કહે છે. આવી ઘટનાઓને શું કહીએ છીએ? આપણે પરસ્પર નિવારક ઘટનાઓ કહીએ છીએ. ફરીથી એક્ઝામ્પલ જોવો તો સિક્કો ઉછાળતા તેની પર ચાપ મળે, ચાપ એટલે હેડ મળે, અને તેને ઘટના એ આપણે કહીએ છીએ. અને કાંટો મળે એટલે ટેલ મળે, તેને આપણે ઘટના બી કહીએ છીએ. તો ઘટના એ અને ઘટના બી પરસ્પર નિવારક ઘટનાઓ થાય. આમ બે પરસ્પર નિવારક ઘટનાઓ એ અને બી માટે એ અને બી અશક્ય ઘટના છે. એટલે જ્યારે હું એ ની વાત કરું અને બી ની વાત કરું, આ થાય તો આ ના થાય, આ થાય તો આ ના થાય, એવી રીતે. ઘટના એ થઈ ગઈ હોય તો ઘટના બી ના થાય. તો આમાંથી એ અને બી અશક્ય ઘટના છે, એટલે કોમન બંનેમાંથી મળે જ નહીં. આ જ જો હું એવું કહું કે પાસો ફેંકતા મને એકી સંખ્યા મળે, એકી સંખ્યા એટલે 1 3 5 મળી ગઈ, આ મારો શું છે? તો ઘટના એ છે. ઘટના એ એટલે એકી સંખ્યા મળવું પાસા ફેંકતા 1 3 અને 5. પછી મૂકો મને બેકી સંખ્યા મળે એટલે 2 4 ને 6, આ ઘટના બી. હવે આ ઘટના એ અને ઘટના બી માંથી બંનેમાંથી કશું પણ કોમન તમને ના જ મળે. એ એન બી તમને મળી જ ન શકે. ઘટના એ અને ઘટના બી માંથી એ એન બી તમને ક્યારે પણ ના મળી શકે, એમ કે એની વિરુદ્ધ ઘટના છે આ. ખબર પડી તમને? આ ઘટના થયા પછી બીજો કોઈ પણ એનો ગણ બીજી ઘટનામાં ના આવે, એવી રીતે. તો એને પરસ્પર નિવારક ઘટના કહીએ છીએ. પછી નિશેષ ઘટનાઓ. જો કોઈ બે કે વધુ ઘટનાઓ એવી રીતે બને કે તે તમામ ઘટનાઓના તમામ ઘટકો એ બધા જ નિર્દેશ બિંદુઓને આવરી લે, તો તે બે કે વધુ ઘટનાઓને નિશેષ ઘટનાઓ કહેવામાં આવે છે. આપણે ફરીથી સમજીએ. નિશેષ ઘટનાઓ નામથી જ આપણને ખબર પડે છે. જો કોઈ બે કે વધુ ઘટનાઓ, બે ઘટનાઓ એટલે આપણે માની લઈએ કે એક મારે પાસો ઉછાળવો છે ને એક મારે શું કરવું છે? મારે કોઈન ઉછાળવો છે. યા જો કોઈ બે કે વધુ ઘટનાઓ એવી રીતે બને કે તે તમામ ઘટનાઓના તમામ ઘટકો એ બધા જ નિર્દેશ બિંદુઓને આવરી લે છે. એ તમામ ઘટના છે ને, જેમ કે મેં કીધું કે આ વસ્તુ, તો જેટલી ઘટના થઈ ને આમાં બધા જ ગણો આવી ગયા. આપણે જે પરિણામ ઉદ્ભવે એને આપણે ઘટના કહીએ. જેમ કે કોઈ પણ પ્રયોગમાંથી આપણને જે ઘટના મળે એટલે આપણને પરિણામ મળ્યો. એ પરિણામ એટલે નિર્દેશ અવકાશ હોય ને આપણો, નિર્દેશ અવકાશ એટલે એસ યુ, જેમાં બધા જ ગણ આવે છે. એસ માં અને યુ માં બધા જ ગણ આવે છે. તો આપણે ઘટના એ માં અડધા ગણ આવી ગયા, ઘટના બી માં અડધા ગણ આવી ગયા, એટલે તમારો એસ એકદમ ખાલી જ થઈ જાય છે. એસ ના બધા જ કોઈને કોઈ ઘટનામાં એના અવયવો આવી જાય છે. કોઈને કોઈ ગણ આ ઘટનામાં આવી ગયા, કોઈને કોઈ ગણ બી ઘટનામાં આવી ગયા, કોઈને કોઈ સી માં આવી ગયા. એવી રીતે નિર્દેશ અવકાશમાંથી બધા જ ગણ કઈ ને કઈ જગ્યા આવરી લેવામાં આવે છે. નિર્દેશ બિંદુઓને આવરી લે તો તે બે કે વધુ ઘટનાઓને નિશેષ ઘટનાઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે પાસા ઉછાળવાના પ્રયોગમાં બે ઘટના એ એટલે 1 2 3 અને બી 4 5 6 હોય તો ઘટના એ અને બી ને નિશેષ ઘટનાઓ કહે છે. હવે નિરપેક્ષ ઘટના. જ્યારે એકથી વધુ ઘટનાઓ સાથે અથવા એક પછી એક બનતી હોય ત્યારે એક ઘટનાની પ્રાપ્તિની બીજી ઘટનાની પ્રાપ્તિ અથવા અપ્રાપ્તિ પર કોઈ અસર થાય નહીં, ત્યારે તે બે ઘટનાઓને નિરપેક્ષ ઘટના કહે છે. નિરપેક્ષ ઘટના એટલે આપણને નામથી જ ખબર પડી જાય. જ્યારે એકથી વધુ ઘટનાઓ સાથે, એટલે એક કોઈન આપણે ઉછાળીએ છીએ અને એક આપણે શું કરીએ? પાસા ફેંકીએ છીએ. તો આ બે ઘટનાઓ છે. જ્યારે એકથી વધુ ઘટનાઓ સાથે અથવા એક પછી એક, પેલા કોઈન ટોસ કર્યો પછી આપણે પાસા ફેંકીએ, એવી રીતે બનતી હોય ત્યારે એક ઘટનાની પ્રાપ્તિની બીજી ઘટનાની પ્રાપ્તિ અથવા અપ્રાપ્તિ પર કોઈ અસર થાય નહીં. જ્યારે એકથી વધુ ઘટનાઓ સાથે અથવા એક પછી એક બનતી હોય ત્યારે એક ઘટનાની પ્રાપ્તિની બીજી ઘટનાની પ્રાપ્તિ અથવા અપ્રાપ્તિ પર કોઈ અસર થાય નહીં, ત્યારે તે બે ઘટનાઓને નિરપેક્ષ ઘટનાઓ કહે છે. એક સિક્કો અને એક પાસો સાથે ઉછાળતા સિક્કા પર ચાપ મળે ત્યારે પાસા પર ગમે તે અંક મળી શકે છે, તો પણ એને શું કહીએ આપણે? આ બંને ઘટનાઓને આપણે નિરપેક્ષ ઘટના કહીએ છીએ. સિક્કો ઉછાળીએ અને એક પાછો ઉછાળીએ
સિક્કો અને પાસો, અને સિક્કા પર આપણને ચાપ મળે કે હેડ મળે અને પાસા પર આપણને ગમે તે અંક મળે, બંનેમાં કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. આમ બંને ઉપર મળતા બનાવો એકબીજાની સ્વતંત્ર છે. આવી ઘટનાઓને નિરપેક્ષ અથવા સ્વતંત્ર ઘટનાઓ કહેવામાં આવે છે. હવે સંભાવનાની ગાણિતિક અથવા પ્રશિષ્ટ પૂર્વ સ્વીકૃત વ્યાખ્યા આપણે જોઈએ કે આ જે સંભાવના છે ને એને ગણિતમાં એટલે અંકમાં આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો જો કોઈ યદચ્છ પ્રયોગના સમસંભવી પરસ્પર નિવારક અને નિષેચ બનાવવાની કુલ સંખ્યા n હોય, એટલે કોઈ પણ આપણને કોઈ પણ સ્વતંત્ર યદચ્છ પ્રયોગ કરીએ ને એને s એટલે કુલ નિર્દેશન અવકાશ એને n કહેવામાં આવે. એને કેવી રીતે કહેવામાં આવે? n થી રિપ્રેઝેન્ટ કરવામાં આવે. અને તેમાંથી m બનાવો કોઈ ઘટના a ને અનુકૂળ હોય. આમાંથી જેટલા બનાવો બને છે એને m બનાવો કહીએ છીએ. એ m બનાવો શું છે? ઘટના a ના પરિણામો છે. અને એ અનુકૂળ હોય તો ઘટના a બનવાની સંભાવના m/n હોય છે, જેને pa વડે દર્શાવવામાં આવે છે. હવે જો આપણે ઘટના a બનવાને સફળતા ગણીએ અને સફળતાની સંભાવનાને p વડે દર્શાવીએ તો ઘટના a બનવાની સંભાવના નીચેના સૂત્ર દ્વારા રજૂ કરી શકાય છે. એટલે પ્રોબેબિલિટી ઓફ a એટલે ઘટના, p એટલે પ્રોબેબિલિટી ઓફ a એટલે a ની ઘટના, a થવાની ચાન્સીસ. એનો સૂત્ર શું છે? m/n. m એટલે શું? ઘટના a ના માટેના સાનુકૂળ બનાવવાની સંખ્યા ભાગાકાર કુલ બનાવવાની સંખ્યા, એને આપણે n કહીએ છીએ. n બનાવવામાંથી m બનાવવાના n બનાવવામાં સફળતા મળે એટલે કે બાકીના n - m બનાવવામાં નિષ્ફળતા મળે છે. અને નિષ્ફળતાની સંભાવનાને q વડે દર્શાવીએ ત્યારે q બ્રેકેટમાં n - m/n થાય છે. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સંભાવનાના ઘણા બધા શાબ્દિક અર્થો જોયા અને એવા બધા શાબ્દિક અર્થો જોયા જેનાથી આપણને સંભાવના વિશે ખબર પડે કે સંભાવનામાં આ પ્રયોગ એટલે શું, યદચ્છ સ્વતંત્ર એટલે શું, નિરપેક્ષ ઘટનાઓ શું, યોગ ઘટનાઓ શું. તો મને ખાતરી છે કે બધી જ વસ્તુ તમે સારી રીતે સમજ્યા હશો અને ભવિષ્યમાં પણ તમે જ્યારે પણ આ એકમ ભણશો ત્યારે એને રેફર કરશો. આ આશા સાથે હું વિરમું છું. ધન્યવાદ.